અને એ જ સમયે ગત જન્મનું પુણ્ય હતું ને, ગામના વડીલની વ્યક્તિ મારી માતા પર ગઈ અને દ્રષ્ટિ માતા પર જતા વંદન કરીને કહ્યું કે બહેન, ગામમાં ચતુર્માસ ગળવા સંતો પધાર્યા છે, મારી વિનંતી છે કે તમારો દીકરો સેવામાં ન આપો. અને એ જ સમયે મારી માના નેત્રમાં અશ્રુ આવી ગયા કે કૃપાનાથ, અને સમર્પિત તો કરું, પણ મારી એક ઈચ્છા છે કે એવી કૃપા પ્રાપ્ત કરાવજો અને શરીર છોડતા પહેલા ભગવત દર્શનની અનુભૂતિ થાય. સાહેબ, મેં મારો દીકરો સમર્પિત કરી દીધો અને મનુષ્ય જન્મ મળ્યો છે. ભાઈ, રોજ નહીં, અઠવાડિયામાં કે મહિનામાં એકવાર પણ તમારા દીકરા દીકરીઓને મંદિરમાં મોકલો, સાધુના દર્શન માટે મોકલો. સાહેબ, કઈ દ્રષ્ટિ દ્વારા જીવનમાં ક્યારે પરિવર્તન આવશે ને એ વ્યક્તિને ખબર નથી, સમયને ખબર છે. સાહેબ, રસ્તામાં જતા હોય, ઓળખાણ હોય કે ના હોય, દૂરથી કોઈ મહાપુરુષને જુઓ ને તો પણ મનથી વંદન કરજો એને. કારણ ભજનાનંદી મહાપુરુષો બોલે છે ઓછું, ભજન વધારે કરે છે, અને જગતની સાથે જેને કોઈ લેવા દેવા નથી. ભાઈ, તમે બોલાવો તોય શું, ના બોલાવો તોય શું, રાખો તોય શું, ના રાખો તોય શું. એમ કરતા કરતા દીકરો સંતોની સેવા કરવા મળ્યો. એક વારનો સમય છે. દીકરાએ વંદન કરીને કહ્યું, ગુરુદેવ, આપ રોજ કથા કરો છો અને કથામાં એમ કહો છો કે ભગવાનની સાથે બાલો રમે છે, તો એ બાળકો મારી સાથે રમશે? અને જીવનમાં ધ્યાન રાખો ભાઈ કે 5 વર્ષનો નાનો બાળક જ્યારે જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછે ને, એના પ્રશ્નને ગૌણ ના સમજો. કોઈક વાર ક્યારેક ક્યારેક એના પ્રશ્નની અંદરથી પણ માતા પિતાને જીવન જીવવાનો જવાબ મળી જાય છે. સાહેબ, હા ભાઈ, કહ્યું ને, હાથીને કોઈ દી મોટો ના સમજવો અને મચ્છર કે કીડીને કોઈ દી નાની ના સમજવી. સાહેબ, હા, સદગુરુએ કહ્યું, બેટા, જે ભગવાન બાલો સાથે રમે છે ને એ તારી સાથે પણ રમે. તો ગુરુદેવ, મારે કરવું શું? બેટા, ગુરુમંત્ર પ્રાપ્ત કરવો પડે. ગુરુદેવ, મારી પર કૃપા કરો. અને સદગુરુએ કૃપા કરી. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. બેટા બોલ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સદગુરુએ આજથી બેટા તારું નામ પાડું છું હરિદાસ. દરેક વ્યક્તિનો જન્મ 3 વાર થાય છે. સાહેબ, એક માતાના ઉદરેથી, બીજો જન્મ ગુરુમંત્ર લીધા પછી, અને ત્રીજો જન્મ લગ્ન કર્યા પછી. સાહેબ, સદગુરુએ મંત્ર આપ્યો, હરિદાસ, જપ કરવાનું કામ તમારું અને જપ ગણવાનું કામ પરમાત્માનું છે. સાહેબ,